ખેડૂત ભાઈઓ, આપણા ઉનાળુ તલની ઉપજના વર્તમાન રાષ્ટ્રીય બજારના વાતાવરણની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં માહોલ શું છે, સ્થિતિ કેવી છે, અત્યાર સુધીમાં વેપારો એકંદર કેટલા કેવા થયા જથ્થાના હિસાબથી અને હવે કેવા થઈ શકે આગળના સમયમાં, સાથે સાથે ફેરફારોની શક્યતા સંભાવના અને આપણી પાસેની જે કાંઈ ઉપજ તલની હવે સચવાયેલી છે એ પૈકી અત્યારના સમયે આપણે કઈ ઉપજનો ટૂંક સમયમાં નિકાલ કરવાનું વિચારીએ અને કઈ ઉપજ આપણે સાચવવા રાખવા માંગતા હોઈએ તો સાચવી રાખી શકીએ, આ મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી તલ ઉપજ સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 25 જૂન 2026 અને વાર છે ગુરુવાર. ગુરુવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોના સાપ્તાહિક કામકાજનો આજે ચોથો દિવસ છે અને આ અઠવાડિયાના વીતેલા 3 દિવસ ઉપરાંત ગયું અઠવાડિયું આપણા તલના બજાર ભાવમાં કોઈ પણ પ્રકારનો નોંધપાત્ર ફેરફાર નથી. સામાન્ય રૂપમાં બજાર ચાલુ છે, બજાર પોતાના લેવલે ટકી રહ્યું છે અને જે બજારોમાં જે પ્રમાણે આવકો હોય થોડા ઘણા ઓછા વધતા જથ્થાના હિસાબે અને જે તે બજારમાં જેવી ખરીદીની જરૂરિયાત હોય એ પ્રમાણે 10-20 રૂપિયાના ફેરફાર સાથે આપણા બજારો ચાલ્યા અને આપણે તલની ઉપજ પર જે એપિસોડ છેલ્લો કર્યો એને લગભગ 1 અઠવાડિયું થઈ ગયું છે અને એ દિવસે પણ આપણે આપ સૌને એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે આપણા તલના બજાર ભાવનું લેવલ અત્યારે જે છે એ લેવલ હવે એકંદર બહુ મોટા ફેરફારની શક્યતાઓ વિનાના દાયરામાં પહોંચી ગયું છે. સામાન્ય ફેરફારો સાથે બજાર ચાલશે. વિશેષ કોઈ માંગ ક્યાંકથી નીકળે તો આપણા ભાવમાં વધારે સુધારો બની શકે, પણ એવું આ અઠવાડિયા દરમિયાન નથી બન્યું અને હજી કદાચ આવનારા નજીકના દિવસોમાં ન પણ બની શકે. એટલે એકંદર અત્યારે જે બજારનું લેવલ છે એ લેવલ એટલે આપણા સફેદ તલના બજાર ભાવ નીચલા દરજ્જામાં આપણે જોઈએ તો 20 કિલોના લગભગ 1750 થી લઈ અને ઉપરમાં પ્રીમિયમ રેન્જ ક્વોલિટીમાં 2400 થી 2500 રૂપિયા સુધીના ભાવથી વેપારો થઈ રહ્યા છે. કાળા તલની બજાર સ્થિતિ આપણે જોઈએ તો નીચલો દરજ્જો એટલે લગભગ 2400-2500 રૂપિયાથી શરૂ થાય અને ઉપરમાં માર્કેટિંગ યાર્ડમાં જે સારામાં સારો માલ આવતો હોય એ માલના ભાવોનું લેવલ એટલે 3500 રૂપિયા કે 3600 રૂપિયા સુધી. એમાં જે પ્રીમિયમ પ્લસ રેન્જ ક્વોલિટી આવવી જોઈએ કાળા તલમાં આ ક્વોલિટી નથી આવતી. એનો અર્થ એ છે કે એ પ્રકારની ઉપજ જે ખેડૂતો પાસે છે એવા ખેડૂતોએ અવશ્ય પકડ કરી છે. સાથે સાથે સફેદ તલમાં પણ સ્થિતિ એવી છે કે પ્રીમિયમ પ્લસ ક્વોલિટી જે બજારમાં આવવી જોઈએ એ નથી આવતી. એટલે એ ક્વોલિટી પણ જે ખેડૂતો પાસે પાકી છે આવા ખેડૂતોએ અવશ્ય અત્યારે સાચવવાનો નિર્ણય કર્યો હોય એવું લાગી રહ્યું છે. એટલે બજારમાં મોટા ભાગે સામાન્ય દરજ્જાની ઉપજ વિશેષ પ્રમાણમાં આવી રહી છે. થોડી થોડી ઉપજ જે કાંઈ આવી રહી છે એ બેસ્ટ રેન્જ ક્વોલિટી અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીના પહેલા બીજા ક્રમ આવી રહ્યા છે, પણ પ્રીમિયમ અને પ્રીમિયમ પ્લસ રેન્જ બંને ઉપજોમાં બિલકુલ નથી આવતી એવું દેખાઈ રહ્યું છે આખા અઠવાડિયા દરમિયાન. હવે જે ઉપજો આપણે અત્યારે વેચી રહ્યા છીએ આ ઉપજોના ભાવનું લેવલ એકંદર સારું આપણે ગણવું જોઈએ અને હવે પછીનો જે સમય આવી રહ્યો છે એ સમય એટલે આપણી ઉપજ સાચવવા માટે થોડું ગંભીરતાથી આપણે વિચારવું પડે એવો સમય આવી રહ્યો છે. એટલા માટે કે બજારમાં જે કાંઈ બદલાવો આવવાના હોય એ બદલાવો આવવાના કારણો જુદા હોય અને એ બદલાવોની સ્થિતિ, બદલાવોની ગતિ અને બદલાવોનું કદ જે કાંઈ હોય એ પણ અલગ પ્રકારનું હોય અને સાચવવા માટે મોસમમાં એટલે કે વાતાવરણમાં જ્યારે બદલાવ થતો હોય ત્યારે એ બદલાવની અસર આપણે સાચવવા માંગતા હોઈએ એ ઉપજ પર કેવી થઈ શકે આ મુદ્દો બહુ ગંભીરતાથી વિચારવા જેવો હોય છે અને તેથી આપણે જે કાંઈ સાચવવા માંગતા હોઈએ આ ઉપજ આપણી વાતાવરણના બદલાવ પછી આપણે સાચવી શકીએ અને એની ક્વોલિટી અત્યારે જે કાંઈ હોય એની એ જ ક્વોલિટી સાથે એને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ. આ પ્રકારની એની ક્વોલિટીનો દરજ્જો હોય ઉપરાંત એ પ્રમાણે આપણી પાસે સાચવવાની વ્યવસ્થા હોય તો જ આપણે આપણી ઉપજનો હિસ્સો સાચવવાનો નિર્ણય કરી શકીએ. અન્યથા એમાં આપણને કોઈ પણ પ્રકારનું જોખમ દેખાતું હોય એટલે કે ઉપજની
ક્વોલિટીને લઈને વાતાવરણના બદલાવની વિશેષ અસર થવાનું જોખમ દેખાતું હોય અથવા તો આપણે સાચવવા માટેની જે કાંઈ વ્યવસ્થા કરી શકતા હોઈએ એ વ્યવસ્થા આપણે પર્યાપ્ત રૂપમાં અને યોગ્ય સાચવણી અને જાળવણીના દરજ્જાની ન કરી શકે એવી આપણી સ્થિતિ હોય તો આપણી પાસેની તલની ઉપજ આ સમયગાળા દરમિયાન આપણે વેચવાનો નિર્ણય કરીએ તો અવશ્ય એ નિર્ણય આપણો યોગ્ય અને વ્યાજબી નિર્ણય ગણાશે. તલની આપણી ઉનાળુ ઉપજની સિઝન જે કાંઈ ગણાય એ સિઝન એટલે લગભગ મે મહિનાના બીજા અઠવાડિયાથી આપણે પીક સિઝનની શરૂઆત ગણવી જોઈએ અને જૂન મહિનાનું પહેલું પખવાડિયું પૂરું થાય ત્યાર પછી એટલે કે વરસાદી માહોલ બનવાનું જ્યારથી શરૂ થાય ત્યારથી આપણી તલની ઉપજની પીક સિઝન પૂરી થઈ ગયેલી ગણાય. એટલે હવે આપણે સિઝનના પાછળના ઢળતા ઢાળમાં દાખલ થઈ ગયા છીએ. અવશ્ય આ વર્ષે વરસાદે મોડું કર્યું છે એટલે વાતાવરણ હજી સંપૂર્ણપણે ઉનાળાની અસર બતાવી રહ્યું છે, પણ સામાન્ય રૂપમાં જૂન મહિનાના 20 તારીખ પછીના દિવસો આવી જાય, 25 તારીખ આવી જાય એટલે લગભગ આપણે ત્યાં ચોમાસાનો માહોલ દરેક વિસ્તારોમાં બંધાઈ જતો હોય છે. આ વર્ષે અલ નીનોની અસર જે કાંઈ છે એ અસર નીચે હજી આપણને સંપૂર્ણ રૂપમાં ચોમાસાનો માહોલ અવશ્ય દેખાતો નથી, પણ આખરે ચોમાસાની શરૂઆત 2-5 દિવસ વહેલા મોડી પણ થશે ખરી અને એની શરૂઆત થાય એટલે આપણા તલની ઉપજ પૈકી જે ઉપજ આપણે સામાન્ય દરજ્જાની ગણતા હોઈએ અથવા તો સામાન્યના દરજ્જાથી થોડી નીચા દરજ્જાની આપણે ગણતા હોઈએ એને આપણે સાચવવા માટે થોડી વધારે કાળજી લેવી પડતી હોય છે અને તેમ છતાં પણ એમાં વાતાવરણના બદલાવની અસરને લઈને અવશ્ય અસર પણ પડતી હોય છે અને એ અસર આખરે બજારમાં ભાવોમાં થોડો ઘણો વધારો થાય તો પણ આપણને કોઈ વિશેષ લાભ નથી આપતી હોતી, કારણ કે આપણી ક્વોલિટી થોડી નબળી પડી ગઈ હોય અને એના કારણે આપણને વધતા બજારનો ભાવ લાભ ન મળે આવી સ્થિતિ તૈયાર થતી હોય છે. એટલે અત્યારના સમયે બજારની સ્થિતિ ખૂબ સારી છે. આવનારા સમયમાં વિશેષ ફેરફાર થવાની શક્યતાઓ અને સંભાવનાઓ આપણા દેશના બજારના આધારે અને આંતરરાષ્ટ્રીય બજારના આધારે આપણે જોઈએ તો આપણી ઉનાળુ તલની ઉપજમાંથી આપણા દેશના ખેડૂતોએ લગભગ અત્યાર સુધીમાં 60 થી લઈને 70% જેટલી ઉપજનો જથ્થો અવશ્ય વેચી નાખ્યો છે, કારણ કે વિતેલા 1 મહિના દરમિયાન બધા જ વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં આવકો થતી રહી છે. સામે વેપારનો માહોલ પણ સારો હતો એટલે ખરીદી પણ જે સંગ્રહ કરનારા વેપારીઓ હોય એમના તરફથી પૂરતા પ્રમાણમાં થઈ ચૂકી છે. હવેની ખરીદી જે કાંઈ છે એ ખરીદી એટલે સામાન્ય જથ્થામાં ખરીદી અને આપણા તરફથી જતી આવકો પણ સામાન્ય જથ્થામાં જઈ રહી છે. એટલે સામાન્ય રૂપમાં બજાર અત્યારે આપણા દેશના આધારે ચાલી રહ્યું છે. વધારે પ્રમાણમાં ભાવોમાં સુધારો આપણા સ્થાનિક બજારના કોઈ પણ કારણોને લઈ અને નજીકના દિવસોમાં નથી દેખાઈ રહ્યો. આંતરરાષ્ટ્રીય બજારના કારણો તરફ આપણે નજર નાખીએ તો એના અંગેની ચર્ચા આપણે પાછળના એપિસોડમાં જે કરી છે એ જ ચર્ચા મુજબ હજી આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ પણ જગ્યાએ પુરવઠામાં જે કાંઈ ઘટ છેલ્લા આંકડાઓ મુજબની હતી એ પછી વિશેષ ઘટાડો ક્યાંય નોંધાઈ નથી રહ્યો. સાથે સાથે કોઈ જગ્યાએથી બહુ મોટી માંગ નીકળતી હોય એવો પણ માહોલ નથી બની રહ્યો. એટલે ના તો આંતરરાષ્ટ્રીય બજારમાં બહુ મોટા ભાવમાં સુધારાની શક્યતાઓ છે, ન તો આપણા સ્થાનિક બજારમાં બહુ મોટા ભાવોની સુધારાની શક્યતા છે. સામાન્ય રૂપમાં બજાર અત્યારે છે એવું બજાર નજીકના દિવસોમાં ચાલતું રહી શકે છે. એટલે નજીકના દિવસોમાં આપણે વેપાર કરવા માંગતા હોઈએ તો આપણી ઉપજમાંથી જે જથ્થો આપણે વેચવા માંગતા હોઈએ એટલો જથ્થો આ સમયગાળા દરમિયાન વેચીએ અને ઉપજના હિસાબથી ક્વોલિટી બહુ સારી આપણી પાસે આવી છે અને લાંબા સમય સુધી આપણે સાચવી કે સંગ્રહી રાખી શકીએ આ પ્રકારની આપણી પાસે સંગ્રહ વ્યવસ્થા ઉપરાંત આપણી આર્થિક વ્યવસ્થા સારામાં સારી છે તો આપણે એને સાચવવાનો વિચાર અવશ્ય કરી શકીએ. પણ જ્યારે અત્યારના સમયથી પછી આપણે સાચવવાનો નિર્ણય કરતા હોઈએ ત્યારે આપણે થોડા લાંબા ગાળા સુધી સાચવવાનું પણ વિચારી અને નિર્ણય કરવાનો રહે છે. એટલા માટે કે ચોમાસાના વાવેતરમાં નવી ઉપજ જે કાંઈ આવવાની હોય એ ઉપજ ક્વોલિટીના હિસાબથી અને જથ્થાના હિસાબથી થોડી વિપુલ પ્રમાણમાં અને સારા દરજ્જાની આવે તો નવી સિઝનમાં પણ ભાવોમાં કોઈ વિશેષ સુધારો કે સળવળાટ ન પણ બને. જો નવી ઉપજ આપણી
થોડી નબળી બેસે અથવા તો જથ્થો થોડો ઓછો રહી જાય તો આપણા આ સિઝનના તલના ભાવ નવી ઉપજ આવવાના સમયગાળા દરમિયાન સુધરી શકે છે. પણ એ એકંદર આપણે જોઈએ તો અત્યારના હિસાબથી લાંબા ગાળાનું એક સાહસ આપણે ગણવું જોઈએ. લાંબા ગાળાનું સાહસ આપણે કરવા માંગતા હોઈએ તો આપણી ઉપજની ક્વોલિટી અને આપણી આર્થિક મજબૂતીના આધારે આપણે નિર્ણય કરી શકીએ છીએ. મિત્રો, આપણા તલની ઉપજની વર્તમાન બજાર સ્થિતિ અને વર્તમાન બજાર સ્થિતિના આધારે આવનારા નજીકના સમયના સંકેતો અને લાંબા ગાળાના સમયના સંકેતોની ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણી તલની ઉપજ સાથે જોડાયેલા દરેક ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના માધ્યમની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.